નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જીકે ઇન ગુજરાતીમાં। આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના તહેવારો અને મેળાઓ વિશેના એવા 50 મહત્વના પ્રશ્નો જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। આ વિડીયો માત્ર જ્ઞાન જ નહીં પણ આપણી સંસ્કૃતિનો પરિચય પણ કરાવશે। તો ચાલો ભક્તિ અને ઉલ્લાસના આ સફરની શરૂઆત કરીએ। વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂ કરીએ। ગુજરાતમાં કયો તહેવાર સતત નવરાત્રિઓ સુધી ઉજવવામાં આવે છે? જવાબ છે નવરાત્રિ। દુનિયાનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ કયો છે? જવાબ છે નવરાત્રિ। ઉત્તરાયણનો તહેવાર કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 14 જાન્યુઆરી। પતંગ મહોત્સવ ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાય છે? જવાબ છે અમદાવાદ। ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે કયા શહેરમાં નીકળે છે? જવાબ છે અમદાવાદ। ગુજરાતમાં દિવાળીના બીજા દિવસને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે બેસતું વર્ષ, નૂતન વર્ષ। ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન કયા દિવસે આવે છે? જવાબ છે શ્રાવણ સુદ પૂનમ। રક્ષાબંધનના દિવસે દરિયાકાંઠાના લોકો કયો તહેવાર ઉજવે છે? જવાબ છે નારિયેળી પૂનમ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ કયા નામે ઉજવાય છે? જવાબ છે જન્માષ્ટમી। જન્માષ્ટમીનો તહેવાર કયા મહિનામાં આવે છે? જવાબ છે શ્રાવણ વદ આઠમ। હોળીના બીજા દિવસને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ધૂળેટી। ગુજરાતમાં ડાંગ દરબારનો તહેવાર કયા વિસ્તારમાં ઉજવાય છે? જવાબ છે આહવા, ડાંગ। તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે સુરેન્દ્રનગર। વૌઠાનો મેળો કયા પ્રાણીઓની લે-વેચ માટે જાણીતો છે? જવાબ છે ગધેડા અને ઊંટ। ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે પોરબંદર। માધવપુરનો મેળો કોના લગ્નની યાદમાં ઉજવાય છે? જવાબ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણી। કચ્છમાં શિયાળા દરમિયાન કયો મોટો ઉત્સવ ઉજવાય છે? જવાબ છે રણોત્સવ। રણોત્સવ કયા ગામે ઉજવવામાં આવે છે? જવાબ છે ધોરડો। શિવરાત્રિનો મોટો મેળો કયા પર્વતની તળેટીમાં ભરાય છે? જવાબ છે ગિરનાર, જૂનાગઢ। ભવનાથનો મેળો કયા ભગવાનની આરાધના માટે જાણીતો છે? જવાબ છે ભગવાન શિવ। દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે કયો ઉત્સવ મુખ્ય હોય છે? જવાબ છે જન્મોત્સવ અને ફૂલડોલ ઉત્સવ। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે બનાસકાંઠા। ચૈત્ર નવરાત્રિ દરમિયાન કયા માતાજીના ગરબાનું વિશેષ મહત્વ છે? જવાબ છે બહુચરાજી। મકર સંક્રાંતિના દિવસે કયા પક્ષીઓને ચણ નાખવાનું વિશેષ મહત્વ છે? જવાબ છે કબૂતર અને ગાયોને ઘાસ। ગુજરાતમાં શરદ પૂનમની રાત્રે કયો ઉત્સવ ઉજવાય છે? જવાબ છે માણિકઠારી પૂનમ, ડાકોર। ડાકોરમાં કયા તહેવારે સૌથી મોટો મેળો ભરાય છે? જવાબ છે માણિકઠારી પૂનમ અને હોળી। પાવાગઢમાં કયા માતાજીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે? જવાબ છે મહાકાળી માતાજી। સુરતની કઈ વાનગી ચંદની પડવાના દિવસે પ્રખ્યાત છે? જવાબ છે ઘારી। ગણેશ ચતુર્થીનો તહેવાર કયા મહિનામાં આવે છે? જવાબ છે ભાદરવા સુદ ચોથ। હિન્દુ ધર્મ મુજબ વર્ષનો છેલ્લો તહેવાર કયો ગણાય છે? જવાબ છે દિવાળી। દેવ દિવાળી કયા દિવસે ઉજવવામાં આવે છે? જવાબ છે કાર્તિકી સુદ પૂનમ। કાર્તિકી પૂનમનો મેળો કયા પવિત્ર સ્થળે ભરાય છે? જવાબ છે સોમનાથ। ગિરનારની લીલી પરિક્રમા ક્યારે શરૂ થાય છે? જવાબ છે કાર્તિક સુદ 11। ગુજરાતમાં પલ્લીનો મેળો કયા ગામે ભરાય છે? જવાબ છે રૂપાલ, ગાંધીનગર। રૂપાલની પલ્લીમાં માતાજી પર શું ચઢાવવામાં આવે છે? જવાબ છે શુદ્ધ ઘી। જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર કયો છે? જવાબ છે પર્યુષણ। પર્યુષણના છેલ્લા દિવસને શું કહેવામાં આવે છે? જવાબ છે સંવત્સરી। ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે સાબરકાંઠા, ગુણભાંખરી। ગુજરાતમાં શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? જવાબ છે મેશ્વો નદી। ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે દાહોદ। હોળીના દિવસે આદિવાસી સમાજ કયું નૃત્ય કરે છે? જવાબ છે ઘેરિયા નૃત્ય। મૌન વ્રત રાખવાનો તહેવાર અષાઢી બીજ કયા સમાજ માટે નવું વર્ષ છે? જવાબ છે કચ્છી સમાજ। દશામાનું વ્રત કેટલા દિવસનું હોય છે? જવાબ છે 10 દિવસ।
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કયો તહેવાર ઉજવાય છે? જવાબ છે અમાસ, દિવાસો. શીતળા સાતમ કયા તહેવારના આગલા દિવસે આવે છે? જવાબ છે જન્માષ્ટમી, રાંધણ છઠના પછી. ગાયોની પૂજા કયા તહેવારમાં કરવામાં આવે છે? જવાબ છે વાઘ બારસ. ધનતેરસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે? જવાબ છે લક્ષ્મીજી અને ધન્વંતરી દેવ. ગુજરાતમાં મરેલા આત્માની શાંતિ માટે કયો મેળો જાણીતો છે? જવાબ છે ચિત્ર વિચિત્રનો મેળો. ગુજરાતનો કયો જિલ્લો મેળાઓનો જિલ્લો કહેવાય છે? જવાબ છે સુરેન્દ્રનગર, પંચાળ પંથક. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? જવાબ છે વડનગર.